છોકરા એ છોકરા ઓમાય આ ઘર મિલી જો જાતો ને હું ગામમાં જઈને આવું. સારું પંચમ હું આવ્યો તમે પેલા શત્રુજી નહીં હા એને બોલાવા દઉં છું. ઈયાનો જીયો એના કેળો ને મકોડા નહીં ઘસી ગયા હા એ બોલાવા દઉં. ત્યાં કાકા મૂર્ખા નહીં કેમ તને કેળું કા મકોડા બંધીને પડતા હશે જ્યાં મૂર્ખા તું જ્યાં મકોડા સમજે ના હું પેલા ચીડી કરતા મોટા આવે ને રા મકોડા એ મકોડા નહીં આ કળો રજ્યો આવે ને કળો રજ્યો હા એના મકોડા એ રહ્યા તો મન નહીં ખબર જો હા તો ઘર મિલી જો જાતો ના પાવો સારું હું હમણાં આવું જ છું. સારું લે કાકા હા તમે ગામમાં જાઓ મારા માટે કોઈક લેતા આવજો કે કોઈ ના હું વિદેશ જાતો પણ આપણે ગામમાં નવી લાવી ખોરી ભજીયા નહીં સિંગની સમોસા લેતા આવજો ઘરના રોટલા ખાકી કરતા પણ ઘરના રોટલા થઈ ખાઈને તો સાચી રહ્યો હું તમારે તો સારું છે અમારો વખત તો આવા ખાવા નહીં ફોફા પડતા તો તમારે પૈસા ભેગા કરીને શું કરું હું ખોટું પૈસા ભેગા કરી જરૂર છે તારે હમણાં એવા નહીં કરવાના કરવાના હે તો ખર્ચો બરચો બધું નહીં પૂરું કરવું પડે છે. સારું લો તા તોય લેતા પણ ઘર મિલી તો જાતો ના પાવ સારું નહીં જાઉં હો સારું હા તમે બે સારું કાકા ખુરશીઓ લેવી હોય તો હું ભાઈ ઉતારું લેવી તો હતી પણ પે વ્યાજબી કરો તાણી એટલે યાર વ્યાજબી ભાવ જ છે અને એમાં ભાઈ 12 મહિનાની ગેરંટી સાથે ભાગે જોડે ભાઈ પાછી હાલવાની પણ 12 મહિના તો હું ખુરશી ભાગે અને પાછી હાલવા આવું અહીંયા ગેરંટી છે. પોપટજી ખુરશી લેવી છે કુ બોલે એડુજી પણ આ ભાવ જ વ્યાજબી કરતા નહીં તમને કરતા ના વ્યાજબી કરો તો હું લઈ લઉં એક શું ભાવ કે છે એટલે 500 રૂપિયા કીધી આ તો 500 રૂપિયા કે તો કાકા હારી કોઈ પેલું વસ્તુ નહીં કંપનીનો માલ છે યા ભાઈ બધી કંપનીની જ આવે ખુરશીઓ તો. હારી પેલું મોબાઈલનું કવર આવે ને હા એના પ્લાસ્ટિકમાં બને એવું ઓહો ગેરંટી છે ભાઈ 12 મહિનાની જણો પોપટજી ત્યાં આપણે વંડામ લઈએ પછી ભાવ ઓછો કરાવો. વંડામ હેડો હાલ વંડામ તો જણો વંડામ તો હેડો લઈ લો. આમાં કા લઈ લો. બરાબર કાકા પગડજી હો બસ આટલું રાખો કાકા. તો પેલી મજા આવી જતી મને જાઓ તો પેલો ઉભા રાખી હેડો કોણ ઉભું રાખો બસ આટલું રાખો. ખુરશીઓ ઉતારજો ઉતરાવજી કાકા. ખુરશી જુઓ કે જો કે તમે હા ભાઈ હા આર્યો ભાઈ લાયરું હા ખુરશી મજબૂત છે ખુરશી તો સારી છે પણ કાકો ભાવ આવે વ્યાજબી કરો તો લઈ લઈએ. ભાઈ તો મેન વાત પોપટજી ખુરશીઓ તો મજબૂત છે મજબૂત ચિંતા તમારા ભાવમાં પણ કાકો ભાવ વ્યાજબી કરો તો સારું ભાવ. અને યાર વ્યાજબી ભાવ જ છે શું વ્યાજબી યાર તો 500 રૂપિયા કહો સમજીને કહો કે યાર. હા હા શું કહેતા તમારું નહીં મારું નહીં 450 રૂપિયા રાખો 450 વધારે નહીં 50 રૂપિયા કાપ્યા છે 50 રૂપિયા થયું હોય એ ભાઈ તો મારે ત્યાં શું કમાવાનું કહો કમાવો રીચમ નહીં કમાવો પણ સમજીને તો આવે પણ હવે તમારે ભાવ તો ભાવ વ્યાજબી કરવો પડે કે યાર. 450 રૂપિયા વ્યાજબી ભાવ છે ખુશી ભાવ 450 રૂપિયા ભાવ લેવી પલાજી તમારે લેવી છે કુ ભાવ શું કરો તમે તમે લો મેં નામ કરીને 3 જણા ખુરશી લે ભાવ શું કરાય થોડો ઓછો કરાવી લકડાઈ તમે લેવાની ફાઇનલ ઓ લેવાની છે પણ ભાવ વતા નહીં કહેતા રે ભાવ તો આપણે ઓછો કરે તમે લેવાની ને ઓ લેવાની છે આપણે તો એનું જ આપણે બધા ભેળા થઈને ભાવ ઓછો કરાવી કરાવી દે કાકો મોનો તો સારું. કાકા યાર કરો કે યાર ભાવ ઓછો અલા યાર ગાજી ભાવ તો છે 400 રાખો કે અરે યાર પણ 400 ની યાર મન ના પાલવે એટલે રાખો ને યાર એટલા પાલો છે તો રાખો કે યાર. એટલે ના પાલવે એટલે 500 ની મન યાર પેલા કંપની ની પડે તો અમારે યાર 3 જણા છે ભાવ ઓછો કરો પણ યાર મુયા તો સાયકલ ને ભાવ નહીં આવતો યાર તું તમારે યાર ધંધો થઈ રહ્યો 400 રાખો કે હવે પણ યાર મન ના પાલવા તો 400 રૂપિયા તો હવે પાલો છે રાખો જ કાકા. હા હેડો તને 400 રૂપિયા ચાલશે હેડો ચાલશે. લો લો કાકા ખુશી લેવી અલે છૂટા જ નહીં કેમ છૂટા નહીં યાર નહીં
ગામમાં જઈને લઈ આવું ને. હા તો ઉભા રહો, હું લઈ આવું. મોર રાખવું હોય એટલે એ હારું, તો રાખજો. એ હારું. આખો સૂચા લેવા જઈને બેહવા દે. ઓહ તારી ઓ કાકા શરમ નહીં આવતી તમને? થોડા દાડા ચોરી કરીને આવતા રહો. શેની શરમ લે? આ મારી સાયકલ ને ખુરશી બધું તમે પેલી હોટલથી લઈને આવતા રહો. કોણ લાવ્યું? તમે વળી ત્યાં હું ચોર આવ્યો છું. હું પેલા ઘડીક વાર હોટલે ચા પીવા ઉભો રહ્યો ને હા એમાં તમે ખુરશીઓ સાયકલ ને બધું ભાઈ હું નહીં લાવ્યો. કાકાની રગડી ચાલુ છે? આ કાકો નહીં આ ખુરચી હું નહીં લાવ્યો. પેલા કાકો નહીં લાવ્યો. મન કે તમે લાવ્યો. આ કાકો નહીં લાવે, પેલા એક ભાઈ લઈને આવ્યો તો. હું હોટલે ચા પીવા ઉભો રહ્યો ને એટલે પેલો હોટલવાળા ભાઈ કહેતો કે આરા કાકો સાયકલ ને મારી ખુરશીઓ બધું લઈને જતા હતા. પણ આ નહીં લાયા. તો કોણ લાવ્યું બીજું? એક ડોહો આવ્યો તો. એ ડોહા મારા પૈસા લઈને ગયો છે છૂટા કરાવવા ગલ્લે. ક્યાં છે એનો ડોહો? આપણે ગલ્લે ગયો છે. ગલ્લે લઈ મને ગયો તો. બતાવ ને કે હું તમારા બધા ઉપર પોલીસ કેસ કરે પા. લેડો બતાવું હેડો. ચાલો બતાડો તો આ ડોહો હીરો. આ ગલ્લે જ ગયો છે ભાઈ. હેડો તમે બતાવો. યાર જો ચોકને હેડો. લે છોકરા હા ખાતી થોડી વાર 5 મિનિટ. હું હા ખાઉં પણ. ડોહો ચોય જડે ને પેલા ગલ્લે જઈને આવ્યો. સીધા ગલે જઈને આવ્યો? બે ગલ્લે જઈને આવ્યો. ઉઠાઈ. લે છોકરાને કેમ ધમકાવે લે તું? બેહી જુ તો એની ખુરશીમાં શું બેહી જાય છે તારે? આ તો કા મારા પૈસા લઈને આવી ગયો છે પેલો ડોહો. કશું આવા ખાવા નહીં હું તો. હા ખા થોડી વાર. હજી મારી બે ખુરશીઓ ગાયબ છે. બે ખુરશીઓ ગોતી આલો મારી. પલાજી પેલી ખુરશી લેતા તમે એક લઈ જાય. એમાં પેલા 400 રૂપિયા લે. 400 રૂપિયા. 400 ને 800 આલો પણ પોલીસ સ્ટેશન તમારે ચકડે ફીટ કરી નાખો. લે એ પાછો વળગી લે. ના ના હું કહું છું તાર બે ખુરશીઓ ગોતી આલતા નહીં. ચાની વાત તો કહું. રોમ જોડે લંકા કોની બાળી. હા તમારી ખુરશીઓ ગોતી આલો જલ્દી લાવો. તો લાવો છોકરા પેલા પોપડજી બોલાતે જાજી. તું બોલાતા ને તું ચમચમ વાળું ફટાજી પા. આ ડોહો તો હાથમાં છે ને ડોહો તો એવો મારવો છે ને. આ ડોલે તો મારા ધંધાની પથારી ફેરવી નાખી. લે હું પથારી ફેરવી અમારી ફેરવી નાખી. મેં કીધું તું લેજો. અમારું ખબર કે ચોરી લાયા હતા ખુરશીઓ બધું. તમે વધારે બોલતા ખુશિયાલ દીધો. સારું ખુરશી આલજે. વધારે પડતું બોલતા નહીં ને પોલીસ કેસ કરી દે. વરાજો અને પેલો હોટલવાળા માર સબૂતી જવા. લે ભાઈ હા ખાકી હવે કોઈ કરો નહીં. અને પેલો કાકો ખુરશી લઈ જતી હોટલવાળા માર સબૂતી જવા. હા તાર ખુરશી હાલો છો હા ખાકી શાંતિ રાખતી. હા એમ પા બધા બોલતા નહીં પા. રીજી એ આવો. લા મારી છે. ઉભા રહો તાર પોલીસ કેસ કરવા પડે મોનતા નહીં તારું. ઉભા રહો તાર. લે પેલા પકડ તું મૂર્ખા. ચમ લે આ તું પકડ ને કેસ કરો દાદો. ખુરશીયા ભાઈની છે ને પેલો ડોહો નતો લઈને આવ્યો એ ચોરી લઈને આવ્યો તો. હે ઓય આ ખુરશીઓ મારી છે યારી. તો 400 રૂપિયા આપડા. 400 રૂપિયા જ્યાં હવે પેલો ડોહો તો મારો 500 રૂપિયા લઈ લેતો ને છૂટા કરવા આલ્યા હતા. શું કરશો હવે? ખુરશીઓ તો પાછી આખરી જ પડી ને. એ મારો ઓળખ્યો કેસ કરવા આમ તો લીધી હતી પૈસા ની. પણ ખુરશીઓ મારી કાકો એવા છોડીને આયા એમને લીધેમાં મારો શું ગુનો છે? અમારું કાવ ચોરી લાયા હતી. તો પૈસા આલતા હતા એના પૈસા હું એના પૈસા આલું. પણ હવે ડોહો લઈને જતો રહ્યો. અમારે તો પૈસા લઈને ખુરશી જઈ. એ તો તાર તમારે જોવું પડે ને તાર. હું કહું વિચારીને ખુરશી લેવી પડે ને તાર. શું કરશો પોપડજી? આ તો લઈને હેડ્યો ખુરશી તો. ધમકી આલા પોલીસ. લે પણ અમારા પૈસા. શીના પૈસા? હું પોલીસ કેસ કરી દેવા. હું તો હાલત પોલીસ લે ભાઈ તું દાદી હોય છે દાદી બધું લઈને દાદી આ તો એમ કહું છું પાછું લેવા નહીં પૈસા દાદી પોપડજી જવા તું જીવન હવે. લે જા ભાઈ હાથવીને તું હવે હો સારું સારું જવું જો. હવે પાછો તો આવ ખોવાના. તો આ જોથી બોલાવા આવ્યો. હું કરું મારા કાકે મળ્યો તો લે પોપડજી મીમીને તું હાડવા તો હીરોજી આપણે વધ્યા. પેલો તો ખુરશી લઈને નાહી ગયો. ખુરશી થી પૈસા આઈ ગયા. બધું જીવ આપણે તો હમણાં પોપડજી ખાટલા બેહો બેહો ચા મેલાવો. બેહું નહીં તો આપણે અત્યારે જવું નહીં ગમની બાજુ નહીં નીકળે ડોહો. તમારે તો 400 જ્યાં મારા 500 જ્યાં છે. જવું નહીં જતા આવો. લે કાકા છો હડ્યા. અમે આવો તું બેહો. હોય તો વળી ભલાજી કેમાં જોયો છે ડોહો? ખબર નહીં, બે રસ્તા થી બાજુ ગયો છે. હું કોઈ કરો હીરોજી તમે આ રસ્તે તો હા. અને આપણો આમ રસ્તો પણ ભલાજી તમે એ તો આમ સીધો થોડો. હારદાન જો
ત્રીજા હા કાકા હડો હડો બરાબર છે તો કે હેડે ઉભો રે અને પૈસાનો કેટલો વાપરો છો 800 રૂપિયા જાય શું મારથી કલર કરો કાકા બે ખુરશી તો તમે પેલે વેચી દે અને એકના તો 500 રૂપિયા છૂટા લેવા જાય અને જો જે કલર કર્યો પેલે હું પૂછી દઉં ઈ તો એક કે પાછા નતા પડતા પણ પોલીસ ની બીક આલી ગયા હા. એ બધા પાછા પડી ગયા એ બાવળે મેરા પૈસા છે પછી એટલે એવું જ કરી તો પૈસા જતા રહ્યા આપણે ભિખાજી ના આવતા રહ્યા આજ તો ઈ હારો હેડો તાણ હવે આ મારું 500 પાટણ હા